લે બાપ તો ક્યારની માએ મારી પાસે કાંગારોળ કરે છે ને કે તમારી ઓળખાણ આપો એ આ મારી ઓળખાણ અલમપુરના ટીમે બેઠેલી એક મુંજપરાનું ધર્મ માતા મેલડી છો માતા મેલડીના પગ ઝાલીને દેદી મદીનાબેન ખૂબ રોયા બાપ પણ માતા મેલડીએ ફરીવાર માથે હાથ મેકીને એટલું કીધું કે દીકરી એ તારા રોવાના દિવસો હતા એ તો મેં મેલડીએ ઝીલી લીધા હવે તારે રોવાનું નથી બાપ પણ માગ બાપ આજ દુનિયાની માલિપા વેરણ વગડાની માલિપા મારી દીકરી માગે ને જો ન પૂરું કરી દઉં તો જગતની માલિપા મુંજપરાની મેલડી ન હોય બાપ મદીના બેને મારી મેલડીને એટલું કીધું કે એ માં મેલડી એ મારા માથાનો તાજ મારો માથાનો મુગટ મારો ધણી એક દી કહેતો હતો કે અલમપુરના ટીમે એક માતા મેલડીના દરબારમાં આવ્યો હતો અને તેથી માતા મેલડીએ કીધું દીકરી તારા ધણીને મેં બોલ આપ્યો તો બોલનો તોલ કરી દીધો પણ આજ તારો ધણી મારી મેલડીની વાતને વિસરી ગયો છે અને તેથી મદીના બેને એટલું કીધું મારી તે મેલડી જો મને દીકરો આપ્યો હોય ને તો દુનિયામાં એક દીકરે દીકરા વાળા નહીં 100 રૂપિયા કોઈ દી રૂપિયા વાળા નહીં પણ મારી આ દુનિયાની માલિપા મને એક આપ્યો છે જો બીજો આપીને તો જગતની માલિપા હું માનું કે મને કોઈ મેલડી જેવું ધર્મ મળ્યું હતું તેથી વગડાની માલિપા મારી મેલડી બોલે સાંભળ મારી દીકરી મારી મેલડીની વાત મારી મેલડી બોલી ગઈ દીકરી એ તારા ધણીના ઓરતે એક દીકરો આપ્યો ને હવે બીજો દીકરો તારા આહુડે પડી તારા આહુડા પડ્યા ને હવે દીકરી તારા આહુડાના ઓરતે તને બીજો દીકરો આપો પણ હું મેલડી કવે એટલું કરીશ હવે સાહેબ આ તો એક ભાઈ માણસ છે પણ દાઢી મૂછના ધણીને જો વગડામાં આવું ધર્મ મળ્યું હોય અને ધર્મ એમ કે હું કવે એમ કરીશ તો દુનિયામાં કોણ એવો છે કે ના પાડે મદીના બેને ખોળો પાથરીને વગડાની માલિપા ટીસણ વાળીને માં મેલડીને એટલું કીધું કે માં તારા મોઢામાંથી બોલ નીકળે ને એ બોલને ખોળાની માલિપા હું જીતી લઈશ દુનિયાની માલિપા કદાચ તારા માટે મારો જીવ દેવો પડે ને એ મેલડી હું એક મોમેડિયનની દીકરી તારા માટે હું જીવ આપી દઈશ વગડાની માલિપા મારી મુંજપરાની મેલડી એટલું બોલી દીકરી તારા ઘરના આંગણે મારે મેલડીને દીવો જોતો મારો દીવો કરી તારા ઘરે એ દીકરી તારા ઘરે મારા નામનો દીવો તારા હાથે પ્રગટ કર અને તું બીજો દીકરો માગેશ ને બીજા દીકરાના કોટ જો પૂરા ન કરું તો જગતની માલિપા મને મેલડીને કોઈ ન હાલી નીકળ્યા મારી દેવી એ બા વેરણ વગડાની માલિપા મદીના બેન ને આટલા આશીર્વાદ દઈને મારી મેલડી જેમ વીજળી આકાશમાં સડે ને આકાશ માર્ગે મારી મુંજપરાની મેલડી વહી ગઈ છે પણ સાહેબ વાતની મજા આવે છે જેટલા વીણાતા એટલા સાણા ઊંડો ભરાણો નો ભરાણો માથે મેકીને મદીનાબેન તેથી જમરાળાના જુગ જાળવે એ પોતાના સાજલ સાપરે આવી ઊંડો ઠલવી અને ઓસરીની થારે બેઠા છે સાહેબ સંધ્યા ટાણું થઈ ગયું વાત કરતા વાર લાગે રસુલભાઈ પોતાની છકડો રિક્ષા લઈને આવ્યા પણ રસુલભાઈની બે માણાની ચાર નજર જ્યાં ભેગી થઈ ને કે બેનની આંખની માલિપાથી બોર બોર જેવડા હોડા મળી ગયા પગની માલિપા પહેરેલા પગરખા ઉતારીને રસુલભાઈ ઓસલીની ધાર માથે ચડી અને મદીના બેન ને ખંભે હાથ મેકીને એટલું કીધું ગાંડી તું રોવે શું કોઈ ગાળી દીધી કોઈ ભેળ દીધી કોઈ પાડોશી બાજા
આહા તેથી મદીના બેને પોતાની પાલવના શેડે બે આંખોને લુખી આહોડા લુખી અને પોતાના ધણી સામે બે હાથ જોડીને એટલું કીધું સ્વામિનાથ એ દુનિયામાં તમને મઠમાં મેલડી મળી હતી ને આજ વગડાની માલપા સાણા વીણવા ગઈ ને ત્યાં મને મારી મેલડી મળી હતી. મારો ધીકો ધણી મેલડી હવે માને બા આવો રખવા આવો આ દાદા આવો અમારે હાલ બોટાદ અમારે રખભા જાદવ મોજીદડ વાળા અહીં પધારે છે મિત્ર મંડળ સાથે આપણે તાળી થોડી દાવ છું આપણે જોરદાર ભાઈ બધા તાળી ના લાગી બે માણા આવી મેલડીની રગજગ વાતો કરતા કરતા એ મેઘલી અંધારી રાત મળી ગઈ સાહેબ. જે ખુદાએ આપ્યું હતું પરવર દિગારે આપ્યું હતું બે દીકરીઓને લઈ અને ત્રીજો દીકરો ખોળાની બાજુમાં બેહારી વાળું પાણી કરી નિંદ્રાને આધીન બની ગયા. પણ મદીના બેન ને મગજની માલમાં એક જ વાત હતી કે મારી મેલડીએ મારી પાસે દીવો માંગ્યો છે. વેલા પરોડીએ જાગી નાઈ ધોઈ દેહને પવિત્ર કરી વસ્ત્ર પહેરી અને સાહેબ પોતાના પાણીયાર હતું પાણીની માટલી જ્યાં રાખતા બાજુમાં એક મેલડીનો દીવો કર્યો છે. વાતની મજા આવે છે હો. મદીના બેને દીવો કર્યો 3 અગરબત્તી કરીને માં મેલડીના નામનો આમ હાથમાં પાલો પકડીને પગે લાગે અને રસુલભાઈ જાગ્યા છે. પોતાના આંગણે પાણીયારે મેલડીના દીવાની જોઈને રસુલભાઈ કીધું આ શું છે બધું. હાથમાં શેડો પકડીને કીધું સ્વામિનાથ કાંઈ નહીં મારી મેલડીનો દીવો કર્યો છે. આપણે મોમેડિયન છે આપણા ઘરે મેલડીના દીવા ન હોય. એ આજ ભલે કર્યો હવે પછી મારા આંગણે મેલડીનો દીવો ન થવો પડે. પણ સાહેબ બાઈ માળા ક્યાં જાય ઓરડાની માલપા જઈને ખૂણામાં બેહીને એકલા મેલડીને યાદ કરીને રોઈ લીધું સાહેબ. જોજે મેલડી ધણીનો કોઈ ધણીનો મારો ધણી જે બોલે પણ એ મેલડી હવે તો મારા હાડો હાડીની માલપા રટન મારી મેલડી તારું ને દાતા મારી મેલડી વાર નો હો. એ વાત કરતા વાર લાગે દિવસ ને દાતા વાર નો હોય. દિવસ હાથમી ગયો ઈ રાત પડી બીજા દી હવારમાં જાગ્યા બેન વિચાર કરે કે દીવો કરું કે ન કરું. પણ સાહેબ મારી મેલડીની માથે ભરોહો રાખીને ઈની જગ્યાએ પાણીયારે પાછો આમ દીવો પ્રગટ કર્યો. થોડીક વાર થઈને રસુલભાઈ જાગ્યા છે. હે ભાઈ તને ના પાડી સતાય તું દીવો કરેસ. આ ઘરનો હું ધણી છું તારોય હું ધણી છું. હવે મારો હુકમ હાલે બાકી કોઈનો ન હાલે. અને હવે તને કહી દઉં તારે દીવો જો કરવો હોય ને જેથી તું દીવો કરી દેતી તારે નિર્જળા ઉપાસ તને ઘરમાં ખાવા નહીં મળે. બોલ તારે દીવો કરવો છે કે મારું અનાજ ખાવું છે. સાહેબ એમ નામ નથી થતું. નથી મફતમાં મળતા એના કાંઈક ઋણ ચૂકવવા પડે. તેથી એ સાહેબ રસુલભાઈ ધોલનો મારી ગાળી નો દીધી કોઈ વાત ન કરી પણ એક જ વાત કરી હવે જેથી તારે મેલડીનો દીવો કરવો હોય તેથી તારે ખાવાનો નહીં.
આટલું કઈ સગડો રિક્ષા લઈને નીકળી ગયા છે, પણ જેની માથે વીતી હોય એને ખબર હોય. એ જેથી એમ થાય કે મેલડીનો દીવો કરવો તેથી સાહેબ અનાજ નહીં ખાવાનું, કારણ કે ધણીનો કોઈ ધણીનો પોતાના ધણીનો હુકમ હતો, તારે મેલડીનો દીવો કરવો તેથી મારા ઘરમાં તારે ખાવાનું નહીં મળે. પણ છતાંય સાહેબ આ બેને ઘણીવાર દીવા કર્યા અને ઘણીવાર મેલડીના નામમાંથી અપાસ કર્યા છે. એ જેથી અપાસ રહે ને તેથી અલમપુરના જુગ જાળવે બેઠી બેઠી મારી મુંદપરાની મેલડી આમ નજર કરે કે દીકરી, જો કદાચ મારા દીવા માટે તું ભૂખી રહેતી હોય, એ તારી આંખોના ખૂણા ભીના થવા દઉં તો તું મુંદપરાની આવી રીતે એ સુખમાં દુઃખમાં દિવસોને પસાર કરે, પણ બસ ઉતા મેલડી, ખાતા મેલડી, પીતા મેલડી, બેહતા મેલડી, અરે ઉઠતા મેલડી. સાહેબ રાતના 12 વાગે જો કદાચ આંખ ખુલી જાય ને તો એના હૃદયની માલિપા મારી મેલડીનું રટન હાલતું. પણ માં મેલડી પાસે એક જ વર્તો કરે કે મારાથી દીવો થાય કે ન થાય, પણ એક દીકરે દીકરા વાળી નથી, 100 રૂપિયા વાળી નથી. જો વગડાની માલિપા તું મને મળી હોય ને આશીર્વાદ આપ્યા હોય ને, એ મારી મેલડી દઈ દે મને એક દીકરો દઈ દે બાપ. મારી મેલડી કે બોલીને બીજું બોલું નહીં, મારા ભાખેલા ભોયે પડે નહીં. આમ કરતા કરતા 12 મહિના વીતી ગયા. 13મા મહિને મારી મેલડીએ મદિરા બેનના ઉદર કહેતા કોઠાની માલિપા બીજી દીવાની શોધ પ્રગટ કરી. મહિનો, 2 મહિના, 3 મહિના, 100 મહિના, આમ કરતા કરતા 7, 8 ને 9 અને 10મો મહિનો બેઠો ને દેવના ચક્ર જેવા બીજો દીકરો મારી મેલડી આપ્યો છે. એ પછી તો મદીના બેન ને માં મેલડી માંથી અતૂટ વિશ્વાસ બંધાઈ ગયો કે હવે તો મારે તોય મેલડી ને મને તારે તોય મેલડી છે. એ ઘણીવાર તો બેન સાહેબ રસુલભાઈ સગડો રિક્ષા લઈને વહી જાય પછી દીવો કરે. એક દીકરો બાજુમાં બેઠો હોય, બાજુમાં 2 દીકરીઓ, ચોથો નાનો દીકરો ખોળામાં લઈને મેલડીની સામે એ દીવા સામે દીકરાને ઊંચો કરીને એટલું કે મેલડી એ તારા દીધેલા છે, તારાને હવે મેલડી તારે હાચવવાના છે. આવી રીતે માં મેલડી ભાઈ કાલાવાલા કરે દીવાની જોતમાંથી મારી મેલડી બોલે કે એ દીકરી દુનિયાની માલિપા મારા દીધેલા છે ને, એના માથાના એક વાળની સામે કોઈ કુડી દ્રષ્ટિ માંડે અને જો હામાની આંખોના લોચન નો કાઢી લો તો મુજબરાની મેલડી.
આપણી હિન્દુની ભાષામાં કઈ રામ લક્ષ્મણની જોડ મારી મેલડીએ કરી દીધી છે. એ ઈ દીકરો સાહેબ મહિનો 2 મહિના 4 મહિના 12 મહિના વીતી ગયા અને પછી મારી મેલડીએ ખેલ માંડ્યો છે. રસુલભાઈ 1 રૂપિયો કમાઈને લાવે તો ઘરમાં 13 તૂટે. આપણી ભાષામાં કહે ને 1 લાવીને 13 તૂટે. ખાવા ઘરની માલપા ખાવાના જ્યારે વાંધા પડી ગયા છે તેથી રસુલભાઈ નમણે હાથ દઈ અને ઓસરીની ધારે બેઠા બેઠા વિચાર કરે છે કે હવે ક્યાં જાવ, કોને કહું. રસુલભાઈ નું ઓસિયાળું મોઢું જોઈ અને તેથી મદીના બેને 2 આંખોને બંધ કરીને અલમપુરના જોગ જાળવે બેઠેલી મારી મુંજપરાની મેલડીને કીધું કે હે મેલડી જોજે હો, મધ દરિયાની માલિપા લાવી મારા વાણને ડૂબવા ન દેતી. એ સાહેબ બેનની ખાલી આંખોના ખૂણા ભેગા થયા ને આમ ભીના થયા ને મારી મુંજપરાની મેલડીએ ગડગડતી દોટ મેકી ક્યાં આવી? જમરાલાના જોગ જાળવે મદીના બેનના ખોળિયામાં મારી મેલડી ઉતરી છે. એ લીલુડા માંડવે માં મેલડી રમે. સાહેબ મોમેડિયન ના આંગણે મારી મેલડીનો જ્યારે ખમકારો થયો ને સાહેબ, રસુલભાઈ ઓસરીની ધારે નમણે હાથ દઈને બેઠા બેઠા ઊંડો વિચાર કરતા હતા. આમ જોયું મદીના બેનના ખોળિયાની માલિપા મારી મેલડીનો અવતાર માતો નથી, બસ મોઢામાંથી એક જ શબ્દ નીકળે, ખમા 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 ખમા. રસુલભાઈ ઉભા થઈને એટલું કીધું, કોણ છે એ? આ કોણ થુણે છે? કોનો આવેશ આવ્યો છે? તેથી મદીના બેનના મોઢાની માલિપાથી એક જ શબ્દ નીકળ્યો કે મારા રસૂલ, આજ અલમપુરના જોગ જાળવેથી હું મુંજપરાની એક માતા મેલડી આવી છું. લાવ લાવ મારી મેલડીનું લેણું લાવ. એક દી મારા મઠની માલિપા તારી આંખમાં આહુડા હમાતા નતા, તેથી મારી મેલડી પાસેથી બોલ લઈ ગયો ને, તેથી તે મને મેલડીને એમ કીધું હતું કે મેલડી હું કહું એમ તું કરી દે ને, તો મેલડી તું કે ને હું તારો રસોલિયો કરી દઈશ. એ જૂની વાત રસુલભાઈ ને યાદ આવી. ઢીસણ વાળી 2 હાથ જોડીને એટલું કીધું કે એમાં મેલડી સોરું કસોરું થાય, માવતર કોઈ દી કમાવતર ન થાય હો. એ તું તો અમારો માવતર કહેવાય મેલડી. બોલ મારી આ દુનિયાની માલિપા તું કે નહીં ન કરી દઉં તો જગતની માલિપા મેલડી મારો જિંદગી એળે હોય જાય. અને તેથી મારી મેલડી એટલું કીધું, તે એમ કીધું તું ને કે મેલડી તું કઈસી કરી દઈશ. આજ હું મેલડી એમ કહું છું કે આ જમરાલાના જોગ જાળવે તારા આંગણે મારે મેલડીને આવવું છે. મને મેલડીને બેહાડ.
મારે મેલડીને તારા આંગણે બેહવું છે, મને મેલડીને તારા આંગણે વહાડ. આહા. અને તેદી સાહેબ ઈ દેસાઈ પરિવાર મોમેડિયનનો દીકરો તેદી રસુલભાઈ એટલું બોલ્યા કે એ મા મેલડી, મેલડી દુનિયાની માલિકા આજ અમે બે માણાએ કીધું એટલું તે અમને વાત પૂરી કરી દીધી છે. અને જો મેલડી તારે મારા આંગણે બેહવું હોય તો મારી કાલ મારો સમાજ માને ન માને. અને તેથી મારી મેલડી એટલું કીધું હતું કે રસૂલ, દુનિયામાં તારો સમાજ માને કે ન માને, મારે તારા સમાજની ઓળખાણ નથી, મારે તો તારી ઓળખાણ છે. એ દુનિયામાં આજથી તને હવા મહિનાનો ટેમ આપું છું. હવા મહિનાની માલિકા તારી જય પળ આવે પાછી. અને જો ભેળ માથે ભૂંગળ વગાડી દઉં તો હવા મહિને જમરાણાના ટીંબે મને મેલડીને બેહાડ દે. સાહેબ આટલી વાત માંડી અને મદીનાબેનના ખોળિયામાં મેલડીનો આવેશ હતો. એ આવેશ સમાઈ ગયો. 1 દી 2 દી 3 દી 4 દી જેમ જેમ દિવસો ચડતા ગયા, દિવસ જેમ જેમ પસાર થતા ગયા, એમ રસુલભાઈની વેળા પાછી વળતી ગઈ છે. અને તેથી હવા મહિને શાહપુરના ટીંબેથી શામજીભાઈ સાદુલભાઈ પરમાર પરિવાર રાવણદેવને બોલાવી અને તેથી રસુલભાઈએ જમરાણાના ટીમે મારી મેલડીને આહવાન કહેતા માતાજી મેલડીને વિહામો આવ્યો છે. અને પછી બે માણા અવળા નાખે તો મેલડી મળી ગઈ હવળા પાડવા. ભેળ માથે ભૂંગળ વાગે, કોઈ દુખી આવે અને મદીનાબેન માથે હાથ મેં કે મેલડી દુઃખને પી જાય છે. પણ વાતની મજા આવે છે સાહેબ. માણાનો સમય બળવાન છે, કોઈ પુરુષ બળવાન નથી. સમય માણાનો પૂરો થાય ને ત્યારે તમને ધરતી જાકારો આપે એટલે માન મેળી હોય તો નીકળી જવું પડે, બંગલો હોય તો વ્યૂ જવું પડે, અને સાજલ સાપરું હોય તો ખુલ્લું મેકી નીકળી જવું પડે. ઈ જમરાણાના ટીમે રસુલભાઈ નો સમય પૂરો થયો. રાતે 12-1 વાગે હુતા હુતા બે માણા વર્તો કરે છે કે હવે કરશું હું. અને તેથી માતા મેલડી રસુલભાઈના સપને આવીને એટલું કીધું કે એ મારા રસુલિયા મુંજાશ નહીં. એ દુનિયામાં જ્યાં તું જઈને મંડાણ માંડીશ, જ્યાં તારો આશરો બાંધીશ, તારો પરિવાર જ્યાં રહેશે ને ત્યાં હું મેલડી તારી હારો હાર આવીશ. સાહેબી જમરાણા મેકીના લાઠીદળના ટીમે આવ્યા ને મેલડી પાછી આવી એની હારો હાર આવી. પણ આ પંચમા ભૂતનું પૂતળું છે ને સાહેબ, ભગત હોય, ભુવા હોય કે આ વસ્તી હોય, આની માલમાં બધાય દરદ પડ્યા છે. જ્યાં સુધી દરદ માથું ન કાઢે ને ત્યાં સુધી આપણને ખબર હોય, બાકી દેહમાં બધાય દરદ હોય. રસુલભાઈને હાર્ટ એટેક નું દરદ આવ્યું ને સાહેબ, આપણી ભાષામાં હુમલો કહી, તેથી દવાખાનાની માલપા સર્જનો ઊંચા હાથ કરી દીધા છે. એ આમાં અમારી કારીગરી હવે કાયમ નથી લાગે, અમારા ખ્યાલ બારીનું દરદ છે, હવે અમારી કાબુમાં નહીં આવે. તેથી હોસ્પિટલનું પગથિયું ઉતરી અને મદીનાબેને એક ખોળો આમ શેડો કરીને એટલું કીધું હતું કે હે મેલડી, મેલડી કાલ સમાજ વાતું કરશે કે આ મેલડી વાળા થઈ ગયા. એ અમારું દુઃખનો ભાગીદાર મેલડી તારી સિવાય કોઈ નથી. અને તેથી સાહેબ એ હોસ્પિટલના પગથિયે બુઢી ડોસી આવી અને બેનને એટલું કીધું હતું કે રોશની દીકરી, જો મેલડીને માનતી હોય એ આવા હાર્ટ એટેકના દર્દને જો પિયાલો કરી ન પી જાય તો એ મેલડીને મનાય છે. જેને મોટા મોટા સર્જનોએ ઊંચા હાથ કરી દીધા હતા ને, મદીનાબેન ને આશીર્વાદ આપીને બુઢી ડોસી તો વહી ગઈ, પણ બેન ફરીવાર પગથિયું ચડીને જે રૂમની માલિકા, જે વોર્ડમાં, જ્યાં ખાટલે જ્યાં ભાઈને દાખલ કર્યા હતા રસુલભાઈને, ત્યાં જઈ અને કપાળની માથે હાથ મેકીને એટલું કીધું હતું કે દુનિયા ખૂટી ગઈ છે ને, પણ હજી આપણી મેલડી નથી ખૂટી ગઈ, એની માથે ભરોહો રાખજો. અને રસુલભાઈની આંખમાંથી આંગળા હાલતા થયા. તેથી બેન શું કે
એક દીવાની દિવેટે મેલડી કરતી મારા કામ, એક દીવાની દિવેટે મેલડી કરતી મારા કામ, હૃદયમાં રાખું મારી જપો તારા નામ. સરકારી એક દીવાની દિવેટે એક દીવાની દિવેટે મેલડી કરતી મારા કામ, એક દીવાની દિવેટે મેલડી કરતી મારા કામ, હૃદયમાં રાખું મારી જપો તારા નામ. એ હૃદયમાં રાખું મારી જપુ તારા નામ. અને એમાંય મારી મેલડીના દીધેલા અમારા લાલાભાઈ અને મોન્ટુભાઈ બે ભાઈ માટે એ મારી માથે મેલડી તારો હાથ, બીક મને કોઈની નથી. એ મારી માથે મેલડી માનો હાથ, ભીખ મને કોઈની નથી. સુખમાં ભરે મેલડી સાહેબી મારી દેવી દેવી દેવી. પણ વહની વેળા પડે મારી વિપતની વાદળી સડે મારી ઉગતાના પોરની દેવી. અરે સાહેબ, જેને કળિયુગની માલપા સાહેબ કાયમ અમે કહી છે, ગામે ગામ કહી છે સાહેબ, સ્ટેજ ઉપરથી જાહેરમાં કે દુનિયામાં માણસ જેથી જગતથી થાકી જાય, જેથી એ માણા મારી કળિયુગનો રાજા મેલડીનો કદાચ પલ્લો પકડી લે, મારી મેલડીની સામે નજર માંડી દે, અને સાહેબ મેલડી કે મારો પલ્લો નો પકડતો કાઈ નહીં, મારી સામે નજર નો માંડી તો કાઈ નહીં,
પણ જે જગ્યાએ મેલડી કે મારો વાસ હોય ને જ્યાં મારી મેલડીનું મંડાણ મંડાઈ ગયું હોય ને એ મારી હદમાં આવીને જો ક્યાંય ખૂણે બેઠાય તારી આંખમાંથી આહુડું પડી જાય અને જો પડતા આહુડાનો હિસાબ ન લાવી દઉં હું મેલડી નો કહેવાય. મારી દુબળી વેળાનો ધણી મારી મેલડી મારા કળિયુગનો રાજા જેવી જગતની માલપા કાળા માથાના માનવી એકવાર બની જા મારી મેલડીનો બની જા. દુનિયામાં એ મેલડી કોઈને વગડે મળી તો મેલડી કોઈને ઝગડે મળી ગઈ છે. હા, કદાચ કોઈ માણસ હમો એવો ગરીબ હોય જો તમારા પાવર થી ભાઈઓનો પાવર હોય, ઘણાને રૂપિયાનો પાવર હોય છે, અને જો અમે દુબળો માણસ કદાચ તમારો હાથ ઉપડી ગયો ને બેગ ધોલું મારી લીધી હોય ને સાહેબ, તો એ માણસ તમારી સામે બાજે એવી એનામાં તાકાત નો એની તેવડ ન હોય. પણ સાહેબ માણા દુબળો હોય, માણાના ઘરે કદાચ સાજલ સાપરામાં નાના એવા ગોખલામાં એ ક્યાંક આવી કાળી નાગણીઓ બેઠી હોય ને એ મારી મેલડી દુબળી ન હોય છે. પણ બાપ દુનિયામાં એ કોઈ માણાને નાચવાનો શોખ નથી થતો, માણાનો સમય નચાવે છે. આપણો એવો સમય હોય ને સાહેબ, ગામના ચોક વચ્ચે ઉભું રહીને નાચવું પડે, આપણો સમય નથી આવે. એમ આ દેસાઈ પરિવાર અને સાહેબ મેલડીને તો દુનિયામાં કોણે નથી માની. જેને રાજાએ માની, પ્રજાએ માની, અરે ભટકતા ભિખારીએ માની, સાહેબ જેને હિન્દુએ માની ને મુસલમાને માની. અને સાહેબ મેલડી કે દુનિયામાં કોઈ માણાનું કોઈ બાવડું ન પકડે ને ત્યારે સેલો કેસ મારી મેલડીની કોર્ટમાં મેકી દે છે. એ 8 વારની માલપા 7 વાર કદાચ સરકારી કોર્ટ ખુલી હોય, રવિવારે કોર્ટો બંધ હોય, રવિવારે મારી મેલડીની કોર્ટ ખુલી હોય. હા, રવિવારે કોર્ટ ખુલી હોય અને મેલડી કે મારો જજમેન્ટ છૂટી જાય એમાં પછી બ્રહ્મા વિષ્ણુ મહેશ આવે તો એના હાથની સહીમાં કઈ ફેર ન પડે. એમ આજે આપણે રસુલભાઈ ના આંગણે ભેગા થયા છે, મા મેલડી નું સાનિધ્ય છે, આપણે બધા દર્શન કર્યા, જેની પ્રસાદી લીધી છે. પણ આ પરિવારમાં મેલડીને આ પરિવારને નાતો ક્યાંથી બંધાણો એ વાત કરવી છે. રસુલભાઈ ની દુબળી વેળા થાય. મેં હમણાં કીધું ને કે માણાને નાચવાનો શોખ નથી, પણ માણાને માણાનો સમય નચાવે છે. એક દી જ્યાં મારો ફકડો નાથ બેઠો છે એ ગામના ટીમાની માથે, જમરાળાની ધીંગી ધરતી માથે, પવિત્ર ભૂમિકાની માથે રસુલભાઈ પોતાનો નાનો એવો પંખીના માળા જેવો પરિવાર લઈ પોતાના ધર્મપત્ની, પોતાની 2 દીકરીઓને રસુલભાઈ પોતે તેથી સકડો રિક્ષા ચલાવતા હતા. રાત દી મહેનત કરે મારી મેલડી દેવી દેવી
વેળાનો ધણી મારી મેલડી તારી સિવાય કોણ બને દેવી રાણપુરની માલબા રાણાના ગઢની માલબા બેઠેલી મારી જગમાલની મેલડીના નામ માથે 1 રૂપિયો આપી વધાવે પ્રભાતનો બોર બને રાજા કર્ણની મારી મેલડી વેળા બને એ છે દિવસ ઉગતા એ પ્રભાતના બોરની માલબા રસુલભાઈ જાગી નાઈ ધોઈ દેહને પવિત્ર કરી અને પોતાના ખુદા પરવરદિગારની બંદગી કરી અને સાહેબ પોતાની સકડો રિક્ષાને પોતાના આંગણેથી ચાલુ કરી અને જમરાળા જ્યાં બસ સ્ટેન્ડ છે ત્યાં આવી અને રસુલભાઈ પોતાની રિક્ષાને ઊભી રાખી પણ સમય બળવાન નહીં પુરુષ બળવાન માણાનો સમય બળવાન હોય છે તેથી જમરાળા ગામની માલબાથી કોઈ 2 વ્યક્તિ આવીને કીધું કે રસુલભાઈ ની બાજુમાં અલમપુરની માલબા એ મારી મેલડીનો મઢ છે ને મેલડીના મઢે એક દર્શન કરવા માટે જાઉં છું તમારી રિક્ષાને ભાડે બાંધી જાય સાહેબ એવા જયંતિભાઈ મુંજપરા મારી મુંજપરાની મેલડીને 101 થી વધારે માતા જાય આવેલા માણસે અલમપુર તમારી રિક્ષા ભાડે બાંધી જાવ ત્યાં રસુલભાઈ ને પોતાના મનની માલબા આનંદ થઈ ગયો સાહેબ કારણ કે ગરીબ આવ્યો હોય ને સાહેબ દુબળી વેળા હોય ને એ સમયે ભાડું આવે એટલે માણાને એમ થઈ જાય કે આજે મારા બાળ બચ્ચાનું એ પરિવારનું ગુજરાનનું આજનો દી નીકળી જાય છે સાહેબ એ જમરાળા ટીમેથી રસુલભાઈ રિક્ષા હાંકીને પેસેન્જરને માલપા બેહારી અને આજનું અલમપુરના ટીમે એ જાતે વાણંદ છે સાહેબ મુંજપરા જેની અટક છે અને મારી મેલડીના દરબારની માલપા રિક્ષા ઉભી રહીને મઠની માલપા રસુલભાઈ એક ઓર ખૂણામાં બેઠા તેથી મારી તલસી ભુવાના પુનારથની કાળી નાગણી મારી મુંજપરાના મઠની માલપા બેઠેલી એ મારી મેલડી ટગર 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 જોઈ રહી છે પણ સાહેબ હસમુખભાઈ મનુભાઈ મુંજપરા 101 થી મારી મુંજપરાની મેલડીને બધા માથે જાય પણ બાપ એ મુંજપરા પરિવારના મઠની માલપા અત્યારે જે તમે બેઠા છો આવી રીતે માનવ મેદલી બેઠેલી અને તળસી ભુવા હાથની માલપા ઝાર લઈને ઝારનો દાણો આમ છૂટે એ ઝાર છૂટે એ પહેલા તો મારી મુંજપરાની કાળી નાગણી મેલડી છૂટી
વાળી મેલડીને વધાવો મારી મુંદવરાની મેલડી જાદુ આપે બાપ મારા તલસી ભુવાના એક ખોળાની માલિપા કોઈ રોગી આવે, કોઈ દુખી આવે, અરે કોઈ રગત પીઢિયા આવે, કોઈ આંધળા આવે અને કોઈને તો શેર માટીની જેને મારા ત્રિલોકના નાથે ખોટ રાખી હોય ને કોઈ બેનું કોઈ ભાઈઓ આવી અને આંખમાંથી આહોડું પડે ને એ પડતા આહોડાને અલમપુરના જોગ જાળવે મારી મુંદપરા તલસી ભુવાની મેલડી ઝીલી લે છે. ખંભાળિયા પરિવારની ખોડિયારમાં મેલડીમાં અને કાલિકામાના નામ ઉપર ખંભાળિયા પરિવારની કુળદેવી ખોડિયાર કાલિકા એ મારી મેલડીનો 501 થી માંડવો વધાવો ભાઈ તાળીના નાથી. પણ સાહેબ સાહેબ મારા તલસી ભુવાની સામે આવીને કોઈ બેન દીકરી બેહે, અરે કોઈ દાઢી મૂછનો ધણી બેહે અને તલસી બુવા મારી મેલડીના ફળા સામે આમ નજર કરી બે આંખોને બંધ કરી આંખો ખોલી અને માણાના પેટની માલિપા વાત પડી હોય ને મારી મુંદપરાની મેલડી વાતોને મંડી ગઈ. પણ સાહેબ જેના આંગણાની માલિપા બે દીકરી બે અબળા રમે એવા સાથે મોમેડિયન દેસાઈ પરિવાર રસુલભાઈ એકવાર બેઠા બેઠા અદબ વાળીને જોવે છે કે વાહ મેલડી વાહ. સાહેબ રસુલભાઈ ને મારી મેલડીની માથે ઓરતો આવ્યો પણ એને પોતાના પેટની માલિપા એક જ ભરાત હતી કે માં હું જાતે મોમેડિયન છું, ખુદાને માનવા વાળો, અરે નમાજી છું, પણ આ મેલડીના દરબારની માલિપા મારાથી વાત થાય કે ન થાય આવા પોતાના અંગની માલિપા એક ઓરતો જાગ્યો છે. પણ થોડીક વાર એ તલસી ભુવાની સામે જોવે, થોડીક વાર મેલડીના પાલક સામે જોવે. એ આમ કરતા કરતા રસુલભાઈની બે આંખોના પલ્લા, બે આંખોના પાપણું ભીની થઈને આંખમાંથી આહુડા ગાલે ને ગાલેથી દાટીએ એ શ્રાવણને ભાદરવો મંડી ગયો હાલવા. ત્યારે કોઈ બાજુમાં બેઠેલા કીધું કે રસુલભાઈ શું છે ભાઈ? પણ કહેવતમાં કીધું છે ને સાહેબ, અંતરના ઊંડાણની એનો કોક વેદું મળે તો વંચાય. એ અંતરના ઊંડાણની એનો કોઈ વેદું મળે તો વંચાય, પણ ગામના ચોરે નો ચિતરાય મારા ચિત્તની વાતો સંકળાય. એ સાહેબ એક બાજુ રસુલભાઈના અંગની માલિપા ઓરતો અને મારી મંતનની જાણનારી મારી તલસી ભુવાના અંગની માલિપા મારી લોઠાના દાંત વાળી મેલડી ઉતરી હો સાહેબ. ખમા ખમા અને તેથી મઠની માલિપા બેઠેલા કોઈ માણા એટલું બધું કોણ બોલે? અને તલસી ભુવાના મોઢાની માલિપાથી જવાબ નીકળ્યો કે એ મારા પંચો આજે એક મુંદબરાના કળ ભાગલાની તણખલા જેવી મેલડી બોલું છું. મારા પંજો મારી મેલડીની વાત સાંભળો. એ મારા પંજો આજે એક મુંજબરાના કરમ ભાગલાનું ધર્મ માતા મેલડી બોલું છું. પણ તેથી આવા બેઠેલા એમાંથી 5 જણા એટલું કીધું કે માં મેલડી આજ જો માતા મેલડી ઉતરે ને માતા મેલડી બોલતા જ મારી બોલો, આમાં કોઈને કાંઈ કહેવું છે?
અને તેથી મારી તળસી ભુવાના મોઢે મારી લોઢાના દાંતવાળી મેલડી એટલું બોલી ગઈ, મારા પંચો મારે કાંઈ કહેવું નથી, પણ આજ મારા મઠની માલિપા એક હાથમાં એવો બેઠો છે કે કાંઈક મને મેલડીને કહેવા માંગે છે. હે બાપ, આ દુનિયાની માલિપા જો હું મેલડી બોલું ને મારા ભાખેલા ભોયા પડે ને તો જગતની માલિપા મુંજપરાના મઠમાં હું મેલડી નો બેઠી હોય. આજ જેના મનની માલિપા ઓરતો એની ઓરતાને પૂરા ન કરી દઉં જગતની માલિપા હું મારા તુલસી ભુવાના હાથનો કોળિયો ખાધેલો મેલડી હરામ કરી દઉં. બાપ માગી લે સાહેબ, એ રોવું તું થોડું, પણ માતા મેલડી નો આવો શબ્દ નીકળ્યો એટલે રસુલભાઈ થી થોડું જાજુ રોવાઈ ગયું, પોક મેકી દીધી છે. અને તેથી તુલસી બાપાના આ ખોળીએ મારી મેલડી એટલું બોલ્યા કે એને અહીં લાવો, મારી મેલડીની પાસે લાવો. બાપ રસુલભાઈ નું બાવડું થોભીને માતા મેલડીના ભુવાઈ તુલસી ભુવાની સામે બેહાર્યા અને તુલસી ભુવાએ માથે હાથ મેકીને એટલું કીધું, માગ બાપ આજ રોતાને સાના રાખવા તો અલંપરના ટીંબે મુજબરાની મેલડી બેઠી છું. એ રોજ નહીં માગી લે, આજ તું માગી નો કરી દઉં તો જગતની માલિપા હું મેલડી નો હોય. બાપ પણ તેથી બાપ માતા મેલડી ની સામે બે હાથ જોડીને રસુલભાઈ એટલું કીધું કે હે મારી દુબળા માણાની દેવી, મારી અમે કાળા માથાના માનવી એક પાંખું વગરના પંખીડા તારી પાસે મેલડી શું માગી શકીએ. તેથી મારી મેલડી એટલું બોલી, સાહેબ આજ તારા અંગની માલિપા જે ઓરતો લઈને મારી સામે બેઠો છો ને એ ક્યારનો રોવેશ ને દુનિયાને ખબર નથી, મને મેલડીને ખબર છે કે તને આહુડા ચેના પડે છે. પણ બાપ આજ મારી મેલડીના દરબારની માલિપા આવીને તારું આહુડું પડે ને જો આહુડાનો હિસાબ ન કરી દઉં તો જગતમાં મને મેલડીને માને કોણ? એ માગી લે, આજ તું માગી નો કરી દઉં તો જગતની માલિપા હું મેલડી નહીં, પણ બાપ સાંભળ, મારી અને તારી મેલડીની બેયની એક શરત, આ જગતમાં તારો અર્થ હું મેલડી પૂરું કરી દઉં તો તું મને મેલડીને શું કરી દઈશ? તેથી મેલડીના મઠની માલિપા મારા રસુલભાઈ બોલે, મારી મેલડી મારી જાતનો મોમેડિયન છો, પણ મારી હું આજ રસૂલ તને એક જીભાન લઈને જાઉં છું, જો મારો ઓરતો તું મેલડી પૂરો કરી દે ને તો મેલડી તું કહીશ ને હું રસૂલીઓ તને કરી દઈશ. ફરીવાર એ તુલસી ભુવાના ખોળાની માલિપા માથું નમાયું, મારી મેલડીએ માથે હાથ મેકીને આશીર્વાદ દીધો કે સાહેબ એ મારે તો હિન્દુ એટલે ને મુસલમાન એટલે, પણ જગતની માલિપા જોજે બોલીને બીજું ન બોલતો, હજુ મેલડી બોલું જો મારા ભાખેલા ભોયા પડે ને તો અલંબરના ટીંબે હું મુજબરાની મેલડી નો બેઠી હોય.
અલમપુરના જુગ જાળવેથી રસુલભાઈ મારી મેલડીનો બોલ લઈ અને મારી મેલડીના આશીર્વાદ લઈને નીકળી ગયા છે. જમરાળાના જુગ જાળવે આવે મારી મેલડી, આવે મારી મેલડી. રસુલભાઈ જમરાળાના ટીમે આવી અને સંધ્યા ટાણે પોતાની ધર્મપત્ની મદીના બેનને વાત કરી કે જગતની માલિપા એ મેં દુનિયાની માલિપા કોઈ દી જોઈ નથી ને એવી આજે એક મેલડી દેવને જોઈને આવ્યો છે. પણ સાહેબ તેથી આ બેનને ખબર નથી કે મેલડી કેવડી હોય, મેલડી કેવી હોય. પણ સાહેબ તેથી આ મદીના બેને જેને પોતાનો માથાનું સતર કહેવાય, માથાનો તાજ કહેવાય, એવા પોતાના પતિદેવ રસુલભાઈને એટલું કીધું કે મેલડીના દરબારમાં ગયા હતા. મેલડીએ કાંઈ કીધું સાહેબ, પણ જેને આખો દી ઓલી મેલડીની ઘટના, મેલડી જેના દુઃખના એ ભાંગીને ભૂકા કરતી, હજારો દુખિયાના દુઃખ ભાંગતી, આવું દ્રશ્ય જેને જોયું હતું ને, મેલડીએ કાંઈ કીધું આટલી વાત કરીને મદીના બેને ત્યાં રસુલભાઈની આંખોની માલિપાથી ટપ 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 આહુડાની ધાર થઈ ગઈ. રસુલભાઈ કે મેલડી બોલી છે રૂડા, બોલ મારી મેલડી જેવી. એ ભાઈ સાંભળ, સાંભળ. આજ મેલડીના ચરણે મારી આંખમાંથી આહોડા પડી ગયા ને, મેલડીએ મારા મનની વાત છે એ વાતને પૂરી કરવાના આશીર્વાદ મને મેલડીએ આપ્યા છે. પણ સાહેબ તેથી આ ખોળિયું મોમેડિયનની દીકરી, એને જગતમાં ખબર નથી કે મેલડીનું કેમ ભજન થાય, મેલડીને કેમ પગે લગાય. પણ કાયમ કહીશ કોઈ નો કરે એવું મેલડી કરે ને કોઈ નો આપે એવું મેલડી આપે. દિવસ માથે અઠવાડિયાની માથે મહિનો, 1 મહિનો, 2 મહિના, 3 મહિના અને 4 મહિના થયા સાહેબ. તેથી આ મદીના બેનના ઉદર કહેતા કોઠાની માલિપા મારી મેલડીના દીવાની જોત પ્રગટ થઈ છે. એક મહિનો, 2 મહિનો, 3 મહિનો, 4, 5, 6, 7, 8 ને 9 મહિના અને માથે 13 દિવસના વાણા વાઈ ગયા. અને તેથી મારી અલમપુરના ટીમે બેઠેલી મારી મુંજપરાની મેલડીએ બોલનો તોલ કરી દીધો, દેવના ચક્ર જેવા દીકરાનો જન્મ કર્યો. મારી ઉગતાના પોરની દેવી બોલીને મારી મેલડી બીજું બોલે નહીં દેવી. મારી મેલડી બોલી હતી, બોલનો તોલ તો કરી દીધો, પણ સાહેબ આ ધાન ખાયા માનવી પંચમા ભૂતનું પૂતળું ઓલી મેલડીની વાતને વિસરી ગયા છે.
પોતે દિવસ ઉગે સકડો લઈને વ્યા જાય, સંધ્યા ટાણે આવે, વાળું પાણી કરીને હુઈ જાય. પણ જે મેલડીનો બોલ હતો ને, બોલનો તોલ તેથી ભાઈથી થયો ને મેલડીની વાતને વિસરી ગયા છે. પણ ઈ મારી અલમપુરના ટીમે મારી મુંજપરાના મઠની માલપા બેઠી બેઠી મેલડી તેથી જમરાળા સામે આમ નજર કરી અને એટલું જ કે બાપ, એ મારા રસૂલ, એ દુનિયાની માલપા લેણા તો હવલે, પણ જો દુનિયામાં હલેણા ન લઉં તો જગતની માલપા મને હિન્દુની મેલડીને માને કોણ બાપ? એ છે દીકરો હવા મહિનાનો થઈ ગયો, 2 મહિના 3 મહિના 4 6 7 8 મહિનાનો બાળક થઈ ગયો. અને તેથી મદીનાબેન હાથની માલપા હુંડો લઈ અને દીકરાને ઘોડિયાની માલપા હુવારી હિંચકો નાખી દીકરો નિંદ્રાને આધીન બન્યો. એટલે બેનને એમ થયું હમણાં જઈને થોડાક સાણા વીણીને પાછી વહી આવું. સાહેબ હાથમાં હુંડો લઈ અને સાંગાવદર ગામના માર્ગની માથે બેન મદીનાબેન સાણા વીણે છે ને મારી મેલડી અલમપુરના ટીમે બેઠેલી મારી મુંજપરાની મેલડીને એમ થયું લાવ લાવ, એ રસૂલને તો મેં બોલ આપ્યો તો, પણ આ એક મારી દીકરી વગડાની માલપા સાણા વીણે એની પાસે જાવ ને જો કદાચ મને મેલડીને ઓળખી લે ને તો દુનિયાની માલપા એને અમર બનાવી દઉં. બપોરના 12-1 ટેમ બને મારી અલમપુરના સુખ જાડવેથી મારી મેલડી હાલી નીકળે. એ છે બપોરના 12-1 સમય બન્યો છે. મદીનાબેન સાણા વીણે છે ને 80 વર્ષની ડોસી, એ સફેદ વસ્ત્ર ધારણ કર્યા, માથે સફેદ વાળ આવી ગયા, પાપડું પરજળી, હાથમાં લાકડીનો ટેકો અને સાંગાવદરના માર્ગની માથે લાકડીના ટેકે 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 માં મેલડી ક્યાં આવ્યા? જ્યાં બેન હુંડો લઈને સાણા વીણતા હતા ત્યાં આવી અને આંખની માથે નેજબું કરીને મારી તેદી મુંજપરાની મેલડી એટલું બોલી કે બેટા, એ દીકરી, 12-1 સમય બન્યો છે. માથે તરજાળ તાપ સૂર્યનારાયણ માથે આવ્યા. એ તારી પાસે પાણી હોય તો મારે પાણી થોડુંક પીવું છે. અને તેથી મદીનાબેને હુંડો હેઠે મેકીને હારે જે પાણી હતું ને એ બુઢી ડોસીને થોડીક પાણી પાયું અને તેથી મેલડીએ પેટ ઝાલીને એટલું કીધું કે એ દીકરી, આજ પાણી પાઈને મારું પેટ ઠાર્યું છે ને, એ તારું પેટ કોક દુનિયામાં મેલડી ઠાર છે. એ તારું પેટ મેલડી ઠાર છે આટલું કીધું. હાથમાં પાણીનું ભરેલું વાસણ પડી ગયું અને 80 વર્ષની ડોસીના પગ ઝાલીને તેથી મદીનાબેને એટલું કીધું માડી તમે કોણ છો? તમારી ઓળખાણ તો આપો. પણ તેથી વગડાની માલપા મારી મુંજપરાની મેલડી એટલું બોલી, દીકરી મારી ઓળખાણ જાણીને તું શું કરીશ? તેથી મદીનાબેને એટલું કીધું માડી તમને ખાલી પાણી પાયું, તમે એમ કીધું તારું પેટ હજી મેલડી ઠાર છે. માડી હું તો એક જાતની મોમેડિયનની બાઈ છું. એ અમે મેલડીને માનીએ નહીં, અમારા કુળમાં મેલડી કોઈ દી હાથ પેઢીમાં પૂજાય નહીં. અને તમે મેલડીનું નામ લીધું એટલે પૂછું છું તમે કોણ છો? પણ બે પગ ઝાલી અને મદીનાબેન જ્યારે રોવા બેઠા ને, હાથમાંથી લાકડીનો ટેકો મેકીને 2 હાથ માથે મેકીને એટલું કીધું દીકરી, દુનિયામાં બ્રહ્મા વિષ્ણુ મહેશ નથી મને ઓળખી કે તો તું તો કાળા માથાની માનવી છો. એ તું મને ન ઓળખી, અલમપુરના ટીમેથી હું એક મુંજપરાની મેલડી આવી છું.